31 અને 5 તારીખ લગીને ભારે વરસાદની આગાહી છે. તો આજે ભાઈ મમ્મી બધાને હાઈ કહી દે, હાઈ કહી દે બધાને. બિલી આ છે લાલ જોમ્ફરી અને એની જોડે છે ભાઈ લીંબી. એન્ડ આ છે ભાઈ આપણું નવું મેમ્બર, જો કે તમે જોઈ શકો છો 3-4 દાડાથી અહીંયા જ રહે છે. આનું નામ રાખ્યું છે ભાઈ લાલુ. આ બધે છે ને આપણે મૂકવાના છે વરાદ્યા, એટલે મસ્ત આપણી જોડે એક માટલી પણ છે મસ્ત ડિઝાઇનવાળી, એમાં પણ આપણે વધારે ત્યાં મૂકીશું. તો હવે ચલો. સો હે ટુ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો પછીથી આપણા એક નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. ફિલહાલ આજે બ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે ઘરથી, એન્ડ આજે બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટ રહેવાનો છે. તમને બતાવવાનો છું કે આજનો મારો જે ડેલી રૂટીન છે એ, તો આપણા બ્લોગમાં એન્ડ તક રહેજો. તો ફિલહાલ તમે બહારનો જે લો વ્યૂ ચેક કરી લો. તમને બધાને ખબર જ હશે ને કે 31 થી 5 તારીખમાં શું થવાનું છે. એટલા માટે આપણે ડેલી રૂટીન સ્ટાર્ટ કર્યું છે, બટ આપણે ત્યાં ઘરેથી બહાર નહીં નીકળાતું એટલા માટે. તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ આપણે પહેલાં ધાબા ઉપર જઈને. એટલે જે મેન વસ્તુ છે ને એ તમને બતાવી દઈએ કે બહારનું જે લોકેશન છે એ કેવું છે એમ. સો મિત્રો ફિલહાલ આપણે આવી ગયા છે ધાબા પર. તમે જોઈ શકો છો ભાઈ, બહારનું લોકેશન ચેક કરો. પહેલાં જે બહારનું લોકેશન છે ને એ ચેક કરો. તમને બધાને ખબર જ છે ને કે ભાઈ 31 થી 5 તારીખમાં શું થવાનું છે એમ ખબર જ હશે, કેમ કે 31 અને 5 તારીખ લગીને ભારે વરસાદની આગાહી છે. એ તો તમને ખબર જ હશે કે અત્યારે સોશિયલ મીડિયામાં એ જ ચાલે છે. અને બીજું કે જે કોલેજ છે, સ્કૂલ છે, બધું બંધ રાખવામાં આવ્યું છે. એકદમ સરકારે બધું આમથી આમ બધું કરી નાખ્યું છે. પહેલાં તમે જોઈ શકો છો બહારનો જે અહીંયા જો પાણી કરી દીધું છે, ખેતરમાં બધે પાણી કરી દીધું છે. અને ભાઈ કાલે જ ફટાફટ પતરા નાખવા પડ્યો, કેમ કે આમાંથી વાંદરા ને તો બધું ભાગી નાખ્યું, બડાબોડ કરી દીધું. તો કાલે તૈયારીમાં પતરા નાખવા પડ્યા, જોઈ શકો છો તમે. આ છે ભાઈ આપણો ડેલી રૂટીન. એટલે અત્યારે વિડીયો બનાવવાનું બહુ જ મજા આવે છે, બહુ ઇન્ટરેસ્ટ લાગે છે, આમ અલગ જ ફિલિંગ આવે છે. કેમ કે મોસમ એટલું મસ્ત છે ને એટલા માટે. બાકી તો બ્લોગ બનાવવાનો આમ કંટાળી જાય. પેલું કેવું તાપ હોય, એક તો ગરમી પડતી હોય ને આપણે ફોન લઈને આમ બધું બોલતા હોય ને, પણ ફરી કંટાળો ચડે. એકલું શું યાર, મોંઘી વસ્તુ તો આપણે અહીં પડી છે. આપણા હેલ્મેટનું વાઇઝર કેવું પડ્યું છે જોવો જોઈએ. રહી ગયું ભાઈ અહીંયા આ બધું સામાન જે પડ્યું છે નાકમનો એમાં રહી ગયું છે. પેલું બ્લેક ભાગી ગયો ને તો બી આપણું આ વાઇઝર ચાલે. આવા કામમાં શું કરવાનું. ચલો આપણે નીચે જઈએ અને પેલા વાઇઝરને કમ્પ્લીટ મૂકી દઈએ. ત્યાં ગોળી માતાનો. તો ફિલહાલ મિત્રો જોઈ શકો છો ભાઈ, આપણી હિમાની લઈને આવી ગઈ છે ભાઈ પ્રસાદ. બોલાવા તને ગિફ્ટ મળશે લાગે. હિમાનીને ગિફ્ટ મળશે. ગિફ્ટમાં શું હશે? ગિફ્ટ મળી ગયું છે ભાઈ હિમાનીને 20 રૂપિયા. ફિલહાલ આપણા બીજા આવી ગયા છે પ્રિયાબેન બોલાવે ભાઈ તમને. લો આ છે તમારું ગિફ્ટ. પાછળ આવી ગયા છે જે તમને મેં ઉપરથી બતાવી, જોઈ શકો છો ભાઈ તમે. મસ્ત આપણે કમ્પ્લીટ કરી દીધું છે. હવે કોઈ ટેન્શન છે નહીં. હા આપ્યા બંને ના આપ્યા. બંને ના આપ્યા ભાઈ. જોઈ શકો છો આપણે મસ્ત આ બધું કમ્પ્લીટ કરી દીધું છે. તો ના નાખ્યા ને તો ભાઈ પાણી ઘરમાં બેસી જાત અંદર. હા એન્ડ હવે ચલો આપણે નરીમાં જઈએ. જો કે જે વ્યૂ કેપ્ચર કરવાના છે આપણે જોઈએ. દિવસ બહુ ખતરનાક આગાહી છે એટલા માટે બધું તૈયાર કરી દીધું છે ભાઈ. વરસાદ અંબાલાલ કાકાની સિસ્ટમ છે ભાઈ. ફિલહાલ આપણે જઈએ ભાઈ નરીમાં અને પાણી જોઈએ. ત્યાં જોઈ શકો છો તમે ખેતરોમાં પાણી કરી દીધા છે બંને ખેતરમાં. એન્ડ આપણે હવે જઈએ છીએ નરીમાં જોઈએ હવે ત્યાં જઈને. બહુ દિવસે જઈએ છીએ ભાઈ. નરીમાં બી એવું જ છે, જોઈ લો. નરીમાં બહુ હાંચીને ફરવું પડશે, કેમ કે સારું પાણી હો ભાઈ સાહેબ. તમે જોઈ શકો છો ભાઈ પાણી કેટલું ફાસ્ટમાં જાય છે અહીંયા. અને બીજું કે આવા પાણીમાં આપણે પગ મૂકીએ ને તો કંઈક હોય તો કઈડી જાય. અને પેલું નહીં કહેતા કે કોવણ લાગે, પણ પગમાં પછી એવું થાય. એટલે પગ એમાં નહીં નાખવા. આપણે અહીંયાથી જ ભાઈ બ્લોગ શૂટ કરીએ છીએ. અંદર પગ નાખીશું ને તો કંઈક થઈ જાય. એના કારણે કશું અત્યારે તો તમને ખબર જ હોય ને કે ભાઈ ચોમાહાની સિઝનમાં
હાપ છે, બધા જાત જાતને બધા જીવજંતુઓ ને એવું બધું હોય ને કઈડી જાય એટલા માટે. બધે પાણી પાણી જ છે ભાઈ, પાણી પાણી જ છે. આજે પાણી પાણી. તો આજે ભાઈ મમ્મી બધાને હાઈ કહી દે, હાઈ કહી દે બધાને. આજે કંઈક પ્લાન કરવો પડશે ભાઈ. કેવો પ્લાન કરીએ? હા ભાઈ ચલો આજે કંઈક એવો પ્લાન કરીએ. કેવો પ્લાન કરીએ વિચારવું પડશે સારું કેવો પ્લાન કરવો છે એમ, કેમ કે વાતાવરણ મસ્ત છે ને એટલા માટે. જોઈ શકો છો મિત્રો આ જે ઝાડ છે ને એ તરબૂચનું ઝાડ છે. આમાં એક તરબૂચ હતું પણ વાંદરો આવે ને તે ખાઈ ગયો. બિલી આ છે લાલ જોમફળી અને એની જોડે છે ભાઈ લીંબી એટલે કે લેવા વાળું છે ને પેલું લેવા. જોઈ શકો છો ભાઈ કેવડા મોટા મોટા છે ભાઈ. એન્ડ આ છે મોસંબીનું ઝાડ છે. આ લાલ જોમફળ છે એટલે. એન્ડ આ છે ભાઈ આપણું નવું મેમ્બર, જો કે તમે જોઈ શકો છો 3-4 દાડાથી અહીંયા જ રહે છે. આનું નામ રાખ્યું છે ભાઈ લાલુ. તો આપણે આજે પ્લાન કર્યો છે ભાઈ વરાદ્યા રોપવાનો, કેમ કે ધાબા ઉપર મૂકીશું ને તો બહુ મસ્ત લાગશે. એટલે છેટીથી આમ લોક મસ્ત આવશે ધાબાનો. તો આપણે વિચારીએ કે હવે વરાદ્યા શામાં રોપવા એમ. જે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા બધા બહુ વરાદ્યા છે. એટલે આપણે છે ને આ એક તો તૈયાર કરેલું જ છે, તો આને આપણે લઈ જઈશું ધાબા ઉપર. અને આપણી જોડે આ 2 તગારા છે, બે ભાગલા છે. તો હવે આપણે વિચારીએ કે તગારાની અંદર આપણે રોપીએ ભાઈ વરાજા. પણ જોઈ શકો છો ભાઈ આને શું કહેવાય, આનું નામ છે, આનું નામ બી યાદ નહીં આવતું. પેલી છે લેમડી, આ છે આંબો અને આનું નામ શું છે યાર, એક તો આનું નામ યાદ નહીં આવતું. જે હોય ચલો કમેન્ટમાં કહેજો કે આ શું છે એમ. તો હવે ચલો આપણે તો વિચારી લીધું છે વરાદ્યા રોપવાનું. તો હવે જઈએ આપણે ધાબા ઉપર, કેમ કે ધાબા ઉપર કંઈ વસ્તુ એવી છે વરાદ્યા રોપવા માટે. તો જોઈએ ફાઇનલી આપણે આવી ગયા છે ધાબા ઉપર. અને તમે જોઈ શકો છો આ છે મસ્ત એંગલો. એટલે આપણે અહીંયા રોપવાના છે ભાઈ વરાદ્યા. એટલે અહીંયા ધારો છે, અહીં ઉપર છે, આ બધે છે ને આપણે મૂકવાના છે વરાદ્યા. એટલે મસ્ત આપણી જોડે એક માટલી પણ છે મસ્ત ડિઝાઇનવાળી, એમાં પણ આપણે વરાદ્યા મૂકીશું. એટલે છેટીથી લુક મસ્ત લાગવો જોઈએ ભાઈ. મકાન સાફ કર્યું છે ને ત્યારથી મને બહુ જ ગમે છે, કેમ કે તમે ભાઈ આજુબાજુ એટલું મસ્ત ખુલ્લું છે ને, તમે ખુદ જોઈ લો, તમે જાતે જોઈ લો, તમે જાતે જ જોઈ લો. લાગે છે ને કડાક. આ જો આના પર જઈએ ને તો આખું વગવાલું દેખાય. તમે આના પર તમે જાતે જ જોઈ લો, લાગે છે ને મસ્ત આમ અલગ જ. હા ઓબ્વિયસલી આપણે ફરીથી એકવાર વિચારી લીધું છે કે હવે આપણે તગારું કેન્સલ રાખીએ છીએ. એન્ડ આપણે રોપવા જઈ રહ્યા છે ભાઈ એક આ માટલી અને આ 3 માટલી, એની પર આપણે રોપવા જઈ રહ્યા છે વરાદ્યા. તો આજનો બ્લોગ મેં તમને કહ્યું ભાઈ સ્ટાર્ટિંગમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે, છેલ્લે સુધી રહેજો, તમારા ભાઈને સપોર્ટ કરતા જજો. આપણી જોડે કેરેટ પણ એટલા બધા છે જોઈ શકો છો તમે, એને આપણે યુઝ નહીં કરી શકતા, એમનામ જ પડ્યા હોય છે. ચલો ભાઈ આપણે હવે રોપવાનું કામકાજ સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે લઈ લીધી છે ભાઈ કાતર, કેમ કે કાતરથી વરાદ્યા કટિંગ મસ્ત થશે. આપણો વિચાર બદલાઈ ગયો છે, આપણે હવે તગારાને મસ્ત સાફ કરી લીધું છે. હવે આમાં જ રોકીશું આપણે. એ આપણે કરીએ છીએ ભાઈ તાર ગરમ, કેમ કે તગારાનું કોણો પાડીને કમ્પ્લીટ કરવું પડશે, ભાગી ગયેલું છે એટલા માટે. તો હવે તાર ગરમ કરીને કોણો પાડીને એને મસ્ત કરી દઈએ. એ આપણે બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે. એન્ડ આપણે લેવા જઈ રહ્યા છે ભાઈ પક્કડ દાદાંગીર. તો મિત્રો આપણો બહુ ખરાબ હાલત થઈ ગઈ છે, કેમ કે તમે જોઈ શકો છો ભાઈ આપણે 2 તગારા માટે લઈ દીધી છે અને વરાદ્યો લાવી દીધો છે અંદર રોપવા માટે. તો હવે ફટાફટ આપણે એને રોપીને મસ્ત જગ્યાએ મૂકી દઈએ. તો બ્લોગ કન્ટિન્યુ એટલે કેમેરો ચાલુ રાખીશ. ઓફી ગયો ને એટલે. તો હવે ચલો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે એન્ડ આપણે આપણું કામ પણ બતાવી દીધું છે. તો જોઈ શકો છો તમે લોકેશન જોઈ શકો છો ભાઈ કેટલું મસ્ત લાગે છે ભાઈ. નીચેથી જોઈશું ને તો બહુ કડક લાગશે. એન્ડ અત્યારે ફિલહાલ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, આગાહી બહુ જોરદાર છે એટલા માટે. તો હવે આપણો બ્લોગ અહીંયા જ આપણે સમાપ્ત કરીએ છીએ. જો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવો જ આપણો એક બ્લોગ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ભાઈ. હા અને થેન્ક યુ ફોર વોચિંગ. તો બસ આવો જ જોતા રહેજો. એન્ડ લેહાડો હવે મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યારે લગી ટાટા બાય બાય સી યુ.